Juawa haru. Hai. Itu mau kan. કદી આવું નહીં થતું કેમ ચક્કર જેવું થાય જીવનમાં આવું કદી નહીં થયું અને આદત છે કે ચક્કર જેવું આવે ભૂલી જવું ને રોડ પર ના ઊંઘાવું કોઈક સાધન આવતો મને લપેટામાં લઈ જાય જીવ પર આવું ખાવા ગઈ ગયા ના તો આવો ઊભો થો હાવ એમાં તારી ગયું અરે ભાઈ શક્તિ આવી ગઈ तरह से लाजी है माथू फाटा हो खर्चा तमरीत नहीं आवन ये हदिया सोया पानी पीओ तरह से लाजी है पानी पीओ दूर सुधी कोई दिखातु नहीं चक्कू फर्क नहीं जी कोई साथ नहीं आवा तो कोई मदद मांगू अब पानी पीवड़े जाओ पेला ताप छो और लागतु नहीं कि हारू पानी पानी चीवी तरह चीवी लाजी है तो करूँ वो ए मित्र बोलो लो पानी पियो अच्छा तो कोई देखा तो ना तू तात्कालिक तो यार लो पानी पियो 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 तुम आटलो जीवा पीवा दे मन तो तरस मटी गई है सेजस भी तो तो अमृत को हाँ अमृत से सेज भी मत ओहो ताजगी आई जी ताजगी आई जी आओ थाक लागो हाँ थाक लागो हाँ चक्कर आवो हाँ चक्कर न जतु रे थाक हाय थाक बाक हाय जतो रे कंप्लीट થઈ ગયું બસ તા આ ચોઈ લાયા તે આ પાણી नहीं यार हाँ अमरूद अमरूद से क्या ले जाओ ये ले जाओ ना मोड़ा वो चल क्या वो पड़ा तो अमरूद इतना अमरूद पीतून तरस मटी जाए मैं को तरस चीला जीती आवा तो 4 बाटला खा मटी यू ना आग मटी यू तरस मटी जाए भूख मटी जाए हाँ થઈ ગયું તમારું તમારું તો હું જાઉં 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 કે નવો માર હંગાત આપણે
મારા હંગાત તમારે કેટલા સુધી જવાનું છે? મારે તો બસ આટલા સુધી. હા તે હંગાત ઓય શું ગયા? આસમાન નીકળ ગયો જમીન છો જ્યાં છો તરત જ ગાયબ થઈ જાય. નક્કી ભગવાન આવ્યા શીખ શીખ દેવરૂપ થઈને કોક આવી છે. હો ભાઈ કેવું પડે. હું તો પોણીએ પાયો ને જબર કેવું પડે. હો ભાઈ ક્યાં પરચો પૂરો કહેવાય તો ભાઈ. અને અમૃત જેવું પાણી હતું. પાણી ચાશ્યું ને આવું ચોય પાણી કેવું પડે ને ગરમીમાં આવી. અને મને તો જો તાજગી આવી ગઈ મને તો. આવું કેવું પડે. સારું કહી ભગવાનનું સારું થઈ ગયો. હાય જબર હું ભગવાનનું સારું થઈ ગયું. શું થયું? કશું થયું નહીં સર. હા હું બોલે હેડ જાય. એટલે વચ્ચે દેવરૂપે કોઈક ભાઈ ભેગા થયા એવા. મને કમજોરી જેવું થઈ ગયું હતું. આમાં અશક્તિ જેવું. અને હેડી ચક્કર આવતા હતા. અને તરસે લાગી હતી. એ તો પોણી નહીં. હા તે ચોય નહીં. ચોય એટલે તું 2 કિલોમીટર આ બાજુ પોણી નહીં કુંડી નહીં. કેવું થયું ખબર હે? બાટલો ભરીને આવ્યા ને તે આટલું જ હતું પાણી. પણ મને પાયો ને તરત મટી જાય એવું. અને ઉપર આમ કરીને આમ સોટે ને આમ કરે તે આખો થાકલો ઉતરી ગયો. અને ચક્કર જેવું નહીં આવતું. સારું કહેવાય લે. ભગવાન હોય બીજું કોઈ ના આવે અત્યારે તો કોઈ પાણી નહીં કોઈ ત્યાં આટલા. અને હળાળ કળિયુગ ગમાં ચી બાજુ જવાનું? ઘરમાં કાજે એમને કીધું તે તો ગાયબ થઈ ગયા તરત જ. અને એટલે હવે ઉનાળા બહાર નહીં નીકળવાનું આ ગરમીનું. આ તો સત્ય આવો કોક ભગવાન હોય આવનું એ નહીં. અને વાતો કરી આ તો કે અમૃત. આ તો અમૃત તમે ઓળખવા પડી યાર. તો જતા રહે છે તમે એમ કે ભગવાન ના મેળાવે. સારું મેં તો પાણી પીધું. ના એ તો કશું નહીં તો હોય ના હોય તો હવે તમે મને થોડું પેલું લાગે. અને આ જો આજના કોઈ આવે ને આવા ટાઈમ કોઈ ઓપળ મારી હાથ ઓપળો આવા ટાઈમે કોઈ પાણી પા આવે ને તો ઓળખાવાનું હવે. ના હવે તમે ના તો મેખો આવો ને. આવું એડો તે બાજુ બાબત જવાનું. આમાં કાં જવાનું. અને આ ખરા તમને નીકળ છે નહીં. ભલું થાય તમારે. આવો તો હા વાંધો નહીં. સાંભળવા નહીં પાણી બોલ લઈને નીકળવાનું. તૈયારી બધી કરવી પડે. એટલે ના આપણે પાણી પીને હેરે પછી ક્યાં લેવું પડે. એટલે હા તમે એમ જ રહી ગયા હતા. મૂકો હવે હું કાં લેવું પાણી પી લે. છો કે યાર ટેટા જેવા થઈ ગયા પછી કાં લેવું પડે. ટેટા જેવા અમે તમે શું કેવું કે ચોકડી નહીં હારી યાર. બપોર નહીં નીકળવાનું. આમ તો દેવરૂપી લાગતો હતો. એટલે દિવસ ભાઈ પાણી આમ દેવરૂપી લાગતો હતો પણ આમ થોડું ટેકા જેવું લાગતું. એવું ના હોય. તારી વાત સાચી પણ હવે સંભાળવાનું બીજું કોઈ નહીં. જો હવે કઈ કોઈ રાક્ષસ જોઈ ના આવે તો મને શું ખબર પડે. એ સાચી વાત. પણ તો ઓળખવા પડે. હા ઓળખવા પડે પણ આવું ભૂલ થાય આપણે. એટલો ભૂલ છોડી દો બીજું કોઈ. હમણાં જો આ ઝાડા ને પાણી પાણી તમને